અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતના વાતાવરણમાં મોટા પલટાના એંધાણ આપ્યા. આવતીકાલથી ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો. ભારે વંટોળ અને ગાજવીજ સાથે વરસાદ વરસવાની શક્યતા. ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે તો કેટલાક વિસ્તારોમાં ચોમાસા જેવો માહોલ સર્જાવાની વકી. રાજ્યમાં આજે પણ કેટલાક પ્રદેશમાં કાળઝાળ ગરમીની શક્યતા. રાજકોટ, કચ્છ અને અમદાવાદમાં આખરી ગરમી પડવાની આગાહી. તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર થવાની સંભાવના. આવતીકાલથી રાજ્યમાં ગરમીથી મળી શકે છે રાહત. કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ પડવાની વકી. અમદાવાદના ચંડોળા તળાવ પાસે બાંગ્લાદેશીઓને વસાવનાર કુખ્યાત ભૂમાફિયો લલ્લા બિહારી પોલીસના સકંજામાં આવ્યો. ક્રાઇમ બ્રાન્ચે લલ્લા બિહારીની કરી અટકાયત. પુત્ર ફતેહ બાદ પિતા લલ્લા બિહારી પણ ઝડપાયો. ગૃહપ્રધાન હર્ષ સંઘવીના 72 કલાકનું અલ્ટિમેટમ પૂર્ણ થાય તે પહેલા જ લલ્લા બિહારી ઝડપાયો. ચંડોળામાં ચાલતા ગેરકાયદે કામોમાંથી લલ્લા કરોડોની કમાણી કરતો હતો. ગેરકાયદે દુકાન, મકાનના ભાડા, દેહ વેપારમાંથી કરતો હતો કાળી કમાણી. સૌથી વધારે રૂપિયા પહેલી પત્નીના ઘરે રાખતો હતો લલ્લા બિહારી. બાકીના રૂપિયા અન્ય ઘરોમાં રાખતો હોવાનો ખુલાસો. ચંડોળા તળાવની બીજા તબક્કાની કામગીરી પર સરકારનું ધ્યાન કેન્દ્રિત. ગૃહપ્રધાન હર્ષ સંઘવીની અમદાવાદ પોલીસ કમિશનર, અમદાવાદ કલેક્ટર સહિતના અધિકારીઓ સાથે બેઠક. પ્રથમ તબક્કામાં બાંગ્લાદેશી ઘૂસણખોરના દબાણો દૂર કરવામાં આવ્યા છે. 1.5 લાખ ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી. અમદાવાદમાં ચંડોળા તળાવમાં દબાણ દૂર થતા મહાનગરપાલિકાની ટીમ કામે લાગી. ચંડોળા તળાવ ફરતે પ્રોટેક્શન વોલ બનાવવાની કામગીરી શરૂ. દબાણ હટાવ્યા બાદ ફરીથી દબાણ ન થાય તે માટે બનાવાઈ રહી છે આ વોલ. 3 કરોડના ખર્ચે 5 કિલોમીટરની વોલ બનાવવાનું કામ થયું છે મંજૂર. પ્રીકાસ્ટ વોલ બનાવવા માટેના બ્રિક્સ ચંડોળા તળાવ લવાયા. અમદાવાદમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ સામેની તપાસમાં ક્રાઇમ બ્રાન્ચને મહત્વના પુરાવા હાથ લાગ્યા. ઘૂસણખોરીમાં રાજકીય કનેક્શન સામે આવ્યું. સૂત્રોના મતે નકલી પુરાવા ઉભા કરવામાં સ્થાનિક નેતાઓની સંડોવણી સામે આવી. નેતાઓના લેટરપેડ પર અનેક બાંગ્લાદેશીઓની ભલામણ હોવાના અહેવાલ. લામણ આધારે પુરાવા ઉભા થયાનું ઘટસ્ફોટ થયો. પાટણમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોને શોધવા કાર્યવાહી તેજ. એસઓજી ક્રાઇમ બ્રાન્ચે પાટણમાંથી 32 શકમંદોની કરી છે અટકાયત. તપાસમાં 2 યુવતીઓ બાંગ્લાદેશી હોવાનો ખુલાસો. બંને યુવતી દેહ વેપાર સાથે સંકળાયેલી હોવાનો ઘટસ્ફોટ થયો. ઘૂસણખોરી કરી વર્ષોથી ગુજરાતમાં કરતી હતી વસવાટ. દેહ વેપારથી થતી કમાણી વાયા કોલકાતાથી મોકલતી હતી બાંગ્લાદેશ. અમરેલીના મૌલાના પાકિસ્તાન કનેક્શનની તપાસ થઈ રહી છે. ધારીના ખીમપડિયા વિસ્તારમાં આવેલા મદરેસામાં તપાસ કરવામાં આવી. સ્પેશિયલ ઓપરેશન બ્રાન્ચને મોબાઈલમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના સોશિયલ મીડિયા ગ્રુપ મળી આવ્યા. મૌલાના મોહમ્મદ ફઝલ અબ્દુલ અજીજ શેખના મૂળ નિવાસ અંગે કોઈ જ પુરાવા નહીં. મૌલાના પાકિસ્તાનમાં કોના સંપર્કમાં હતો તે અંગે પણ તપાસ. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વડોદરામાં મંગલ પાંડે બ્રિજ પરથી વિશ્વામિત્રી પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું. વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંગે રિવ્યુ બેઠક પણ કરી. અધિકારી અને પદાધિકારીઓ પાસેથી કામગીરીની માહિતી મેળવી. તમામ ધારાસભ્ય, પાલિકાના અધિકારીઓ હાજર રહ્યા. મહેસાણાના કડી અને વિજાપુરમાં ઝડપાયું શંકાસ્પદ સરકારી અનાજ. કડીમાં 11 લાખના ચોખા, ઘઉં અને છૂટક અનાજનો જથ્થો જપ્ત. કડી માર્કેટયાર્ડમાં યોગેશ્વર ટ્રેડિંગ કંપનીમાંથી મળ્યો હતો જથ્થો. શંકાસ્પદ સરકારી અનાજના સેમ્પલ લેવાયા તો વિજાપુરની બંસરી હોટલ પાસે ઝડપાયું શંકાસ્પદ સરકારી અનાજ. અનાજના સેમ્પલ FSLમાં મોકલવામાં આવ્યા. જામનગરમાં ગેરકાયદે અનાજનો મોટો જથ્થો ઝડપાયો. ગુલાબનગર હાપા રોડ ઓવરબ્રિજ પાસે પુરવઠા વિભાગના દરોડા. સંગ્રહ કરાયેલો અનાજનો 16 લાખથી વધુનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો. છૂટક ફેરિયાઓ મારફત કરવામાં આવી હતી અનાજની ખરીદી. જવાબદારો સામે કાર્યવાહી કરવાની કવાયત હાથ ધરાઈ. જૂનાગઢના માંગરોળની સબજેલમાં ચેકિંગ દરમિયાન મોબાઈલ મળી આવ્યો. જિલ્લા જેલના અધિક્ષક અને નાયબ મામલતદારની ટીમે કર્યું સંયુક્ત ચેકિંગ. બેરેક નંબર 2 માંથી મોબાઈલ અને બેરેક નંબર 1 માંથી પાન મસાલા મળ્યા. જેલમાંથી પ્રતિબંધિત વસ્તુઓ મળતા નાયબ મામલતદારે નોંધાવી ફરિયાદ.
ગુજરાતમાં નવા ન્યુક્લિયર પ્લાન્ટ સ્થાપવાની માંગ. સુરત સાંસદ મુકેશ દલાલે અણુ મથકની કરી હતી માંગણી. કાકરાપાર અથવા તો નર્મદા તટના વિસ્તારમાં પાણી અને જમીનનો સર્વે કરવાની રજૂઆત. કાકરાપાર અણુ મથકમાં કેન્દ્રીય પાવર મંત્રાલય માટેની કન્સલ્ટેટિવ કમિટીની મીટિંગ મળી હતી. ન્યુક્લિયર પાવર ક્ષેત્રનો ઝડપી વિકાસ કરવો જરૂરી હોવાનું મુકેશ દલાલે જણાવ્યું. સુરતના ઉધના રેલવે સ્ટેશનને 1 મહિનામાં ટિકિટથી જ થઈ 5 કરોડ 68 લાખ રૂપિયાની આવક. ઉનાળુ વેકેશનમાં મુસાફરોને તકલીફ ન પડે તે માટે રેલવે વધારાની ટ્રેનો દોડાવી રહ્યું છે. તેમ છતાં મુસાફરોની ભીડ યથાવત જોવા મળી રહી છે. ઉધના સ્ટેશન પરથી યુપી બિહાર જતા લોકોની સંખ્યા વધારે છે. રાજકોટના કેવડાવાડી વિસ્તારમાં ગંદકીથી સ્થાનિકો ત્રાહિમામ. બોકડામાં ગંદકીને કારણે રોગચાળો વકર્યો હોવાનો દાવો. મહિલાઓએ થાળી બગાડીને વિરોધ નોંધાવ્યો. ઘરે ઘરે લોકો બીમાર પડી રહ્યા હોવાની સ્થાનિકોની રજૂઆત. અનેકવાર રજૂઆત કરાઈ છતાં મનપા દ્વારા કામગીરી ન કરાઈ હોવાનો આક્ષેપ. સુરતના ચોટા બજારમાં દબાણના કારણે જનરલ હોસ્પિટલમાં ભારે પરેશાની. જનરલ હોસ્પિટલના પ્રમુખે ગૃહ રાજ્યપ્રધાનને લખ્યો પત્ર. લારી દબાણોના કારણે એમ્બ્યુલન્સ પણ ન જઈ શકતી હોવાની રજૂઆત. હોસ્પિટલે આવતા દર્દીઓને પણ ભારે હાલાકી થતી હોવાની ફરિયાદ. અનેકવાર રજૂઆતો કરાઈ છતાં કાર્યવાહી ન કરાતા સ્થાનિકોમાં રોષ. કચ્છના અબડાસામાં દબાણ હટાવ ઝુંબેશ સામે ધારાસભ્યનો રોષ. ભાજપના જ ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ કામગીરી સામે ઉઠાવ્યા સવાલ. સીએમ ગૃહ રાજ્યપ્રધાન સહિત CR પાટીલને રજૂઆત કરી. ગરીબોના નહીં ગુંડાઓ અને ભૂમાફિયાઓના દબાણો દૂર કરવામાં આવે તેવી માંગ કરાઈ. પોતાની કામગીરી બતાવવા અધિકારીઓની ગરીબોના દબાણ પર કાર્યવાહી કરાતી હોવાનો આક્ષેપ. સુરતમાં ગાંજા સાથે 2 શખ્સ ઝડપાયા. પુણાના લેન્ડમાર્ક રોડ પરથી ગાંજા સાથે પકડાયા આરોપીઓ. 40,000ની કિંમતનો 4 કિલો ગાંજો અને મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા. આરોપીઓ ગાંજો ક્યાંથી લાવ્યા અને કોને આપવાના હતા તે દિશામાં પોલીસ તપાસ તેજ. તમિલનાડુમાં લાખો રૂપિયાની છેતરપિંડી કરનારો શખ્સ સુરતથી ઝડપાયો. સુરત સાયબર સેલે કતારગામમાંથી આરોપીની ધરપકડ કરી. આરોપી સામે મદુરાઈ પોલીસ સ્ટેશનમાં 68 લાખની છેતરપિંડીનો ગુનો છે દાખલ. આરોપીએ ફરિયાદીને શેર બજારમાં રોકાણ કરીને સારા નફાની લાલચ આપી પડાવ્યા હતા રૂપિયા. ટેલિગ્રામથી થયો હતો આરોપી અને ફરિયાદીનો સંપર્ક. સુરતમાં કાપડના વેપારીઓ સાથે છેતરપિંડીના કેસમાં 4 વર્ષથી ફરાર કાપડ દલાલની ધરપકડ. રિંગ રોડના કાપડ માર્કેટના વેપારીઓ સાથે આચરી હતી છેતરપિંડી. વેપારીઓ પાસેથી કાપડનો માલ અન્ય વેપારીને અપાવતો હતો આરોપી. લાખોની ઠગાઈ કરીને 4 વર્ષથી ફરાર હતો આરોપી. રાજસ્થાનથી આરોપીની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી. સુરતમાં બ્રાન્ડેડ કંપનીના બૂટની ચોરીની ફરિયાદ નોંધાઈ. સરથાણા વિસ્તારમાં શખ્સ મોંઘા ભાવના બૂટની ચોરી કરતો હતો જે જોવા મળ્યો હતો. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે ચોરને ઝડપવા કવાયત હાથ ધરી. બૂટની અંદાજિત કિંમત છે 7,000 રૂપિયા. સુરતમાં મહિલા પીએસઆઈ સહિત 3 લોકો 63,000 રૂપિયાની લાંચ લેતા ઝડપાયા. પીએસઆઈ મધુ રબારી, એએસઆઈ નવનીત જેઠવા અને વચેટિયાની ધરપકડ. ફરિયાદી વિરુદ્ધ કાપોદ્રા પોલીસ મથકમાં અરજી થઈ હતી, જે બાબતે ફરિયાદી પાસેથી 63,000 રૂપિયાની માંગણી કરી હતી. લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોએ છટકું ગોઠવીને વચેટિયાને લાંચ લેતા ઝડપ્યો. વડોદરાના બાપોદ પોલીસ સ્ટેશનમાં સિકલીગર ગેંગ વિરુદ્ધ નોંધાયેલા કેસમાં વધુ એકની ધરપકડ. સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપી ગુરુચરણ સિંહને બેસ્તાન ઓવરબ્રિજ નીચેથી ઝડપી લીધો. આરોપીની હાલ કરાઈ રહી છે સઘન પૂછપરછ. આરોપી સુરત, વડોદરા, અમદાવાદ, રાજકોટ, અંકલેશ્વર સહિતના શહેરોમાં વાહન ચોરી, ઘરફોડ ચોરીના 25 જેટલા ગુનામાં પકડાઈ ચૂક્યો છે. અમદાવાદના એસજી હાઈવે સ્થિત અંદાજ પાર્ટી પ્લોટમાં આગ વિકરાળ લાગી હતી. ફાયર વિભાગની 8 ગાડીઓને આગ ઓલવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ. સદનસીબે આગની દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી. દિલ્હી એનસીઆરમાં ઉનાળાને બદલે ચોમાસા જેવો માહોલ સર્જાયો. ભારે પવન અને ગાજવીજ સાથે અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો. દિલ્હીના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. વંટોળના પગલે 200થી વધારે ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ. અનેક વૃક્ષો ધરાશાયી. ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા. MDH ચણા મસાલા
હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH